શાકભાજી લેવા આવી ગયા છીએ. શાકભાજીમાં જો ભાઈ માર્કેટમાં અત્યારે ફૂલ ભીડ. એટલે બટેટા લઈએ છીએ મમ્મીની. તો જો મસ્ત ચોખા પલળી ગયા છે ને દાળે પલળી ગઈ છે. તો જો ઘરની દાળ હતી ને તો આમાં કોઈ ફોતરા હોય તો એ આપણે પાણીથી છે ને જો બધા કાઢી નાખ્યા છે ધોઈ ધોઈને. કેટલા બધા ફોતરા હતા તોય કોક આ રીતે રહી ગયા છે. જો ઉકળવા દેવાની. હવે ઉકળવા દે. જેમાં લીંબુ ખાંડ 2 બાકી છે એ નાખવાના બસ. બાકી ઉકળવા દેવાની મસ્ત. જોવાની તમારે જે પાતળી કરવી છે આપણે પાતળી ભાવે ખાટી મેથી ને તીખી. અત્યારના મેનુમાં મસ્ત જો દાળ ભાત પાપડ છે. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલી નાઈને રેડી થઈ ગયા છીએ. ને અત્યારે મારે મમ્મીને જવાનું છે હોસ્પિટલ. મમ્મીને ડાયાબિટીસ રૂટીન ચેકઅપ કરાવતા હોય દર મહિને. આપણે ડાયાબિટીસ ચેક કરવા જવાનું છે. એટલે હું આપણે શોપ ખોલવાની હતી. હું હણીને કીધું કે તું શોપે બે હું મમ્મી જઈ આવ્યો. મૂકો હજી અનીને થોડી ઘણી રસોઈ કરવાની હતી. અમે મમ્મી વહી જાય તો હોસ્પિટલ તો રસોઈ થોડી ઘણી કોણ કરે? અમને શાક તો કરી નાખો ને. એક ભીંડાનું શાક તો કરે રોટલીનું બાકી. અનલી કે તો હું ઘરે રહું. બપોર પછી દુકાન ખોલશું. હોસ્પિટલ આવી પછી દુકાન ખોલી નાખશું. દર મહિને જવું પડે એમાં તો હાલે નહીં. મમ્મી રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો આજે તો ડાયાબિટીસ ચેક કરાવવા જવાનું છે. એટલે આપણે કાંઈ નાસ્તો કર્યો નથી. ઓલી ડાયાબિટીસ કેવી આવે પછી વર્તા ખેલે જોવું કાંઈ ખાવું. હા, એવું તો કંઈ ગાંઠિયા નાસ્તો કરી લેવું. મમ્મી દર વખતે ડાયાબિટીસ ચેક કરવા જાય ને મમ્મીને કહેતો નાસ્તો કરી લ્યો. ભાઈ કે ના ડાયાબિટીસ નાસ્તો કરે તો ડાયાબિટીસ થોડી વધારે આવે તો એ કે હા થોડી દવા વધી જાય તો એ કે એટલે નાસ્તો નથી કરો કે નોર્મલ આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો મમ્મી ભાઈ તો હોસ્પિટલ વયા ગયા છે. મમ્મીને દવા લેવાની હતી ને તો. અને આપણે જો ઘરે છીએ તો આપણે રસોઈ કરવાનું છે અત્યારમાં. જો કે શાક તો મમ્મી બનાવીને જ ગયા છે. મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. દહીઢા ભીંડાનું. અને આપણે ભીંડો નહોતો ખાવો એટલે જો આપણે આપણા કારેલા બનાવવાના છે. કટકી કારેલાનું થોડુંક એક કારેલાનું શાક બનાવવાનું છે. બાકી રોટલી ને રોટલા એવું બધું બનાવવાનું છે. તો જો અત્યારમાં આપણે રસોઈ કરવા વર્ગી ગયા છીએ મસ્ત. તો જો 1 વાગી ગયો છે. મમ્મીની હોસ્પિટલેથી ક્યારના આવી ગયા. પછી આપણે થોડીક વાર શોપે ગયા હતા અને હવે જમવા આવી ગયા છીએ મસ્ત મજાના. તો જો જમવામાં મમ્મી શાક તો બનાવીને ગયા હતા ભીંડાનું. પછી આપણે કારેલાનું બનાવ્યું છે. મરચાંનો સંભારો બનાવ્યો છે. ડુંગળી છે, રોટલી છે ને મસ્ત મજાની કેરી છે. અને મમ્મી હાટું બાજરાનો રોટલો કર્યો છે. મમ્મીને ડોક્ટરે ફૂલ કેરી ખાવાનું કીધું. કેમ? એવું છે. ઓછી આવી ડાયાબિટીસ હાવ. મમ્મીને કેરી એકદમ પ્રિય છે એટલે ભાવિક છે ને ખાલી 2 ચીર મમ્મીને ખાવા દે. પછી ડાયાબિટીસ વધી જાય તો મમ્મીને એટલો કડકડિયો રોટલો ચેડો અવાજ આવે છે. ક્યાં ફૂલ ક્રિસ્પી છે પણ એકદમ જો હવારમાં મને કહીને કહેતા એકદમ કડકડિયો કરજે. મજા આવે. જો તો હાલો મસ્ત મજાનું જમી લઈને આપણે જવું શાક બનાવ્યું છે કડકડિયું કારેલાનું. તો જો 3:30 વાગી ગયા છે અને આજે આપણે છે ને જમીને તરત જ શોપે આવતા રહ્યા હતા. કેમ કે કસ્ટમર આવ્યા હતા ને તો જો એને જોતું હતું. તો જમીને આપણે પછી તરત જ એવા શોપે આવી ગયા હતા. અને અત્યારે જો કસ્ટમર ગયા પછી આપણે બધું હંકેલીને બેઠા હતા. તો અત્યારે લાઇટ વહી ગઈ છે બોલો. ને પવન બહાર એટલો આવે છે કે આથી કપડાં આપણે રાખ્યા હતા ને એકે કપડાં બહાર રહેતા નથી. આખા ડમીમાં પહેરાવેલા છે તો આખા ડમી જ પડી જાય છે એટલો પવન છે. અને જો વાદળા થઈ ગયા છે એકદમ. હવે હાવ ફૂલ ઓલો વરસાદ આવવાની તૈયારી ન હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અને લાઇટ વહી ગઈ છે ને તો ખબર જ નથી પડતી કે લાઇટ વહી ગઈ છે. એટલો મસ્ત પવન છે. જોકે બધું ધૂળ કરી નાખ્યું છે. ઘરે હોતો ને એટલી ધૂળ ઉડે છે. બપોરનો આજે ફૂલ પવન ઉપડી ગયો છે પણ મજા આવે. ગરમી નથી થતી એટલે
જો ભાવી ગયા છે ઘરે આટો મારવા, 3:30 થયા છે. બપોરે ઘરે જમીન આરામ કરતા જમીન સીધા આવી ગયા છે ને, એટલે આજનો દિવસ આમ થોડોક લાંબો લાગવાનો છે. જો ને મસ્ત મજાના રાવણા લઈ આવ્યા છે. જો હોસ્પિટલ ગયા હતા તો કોઈ થોડાક લેતા આવજો, આપણે દુકાને બેઠા બેઠા ખાવું. જમીન આરામ ન કર્યા હોય ને કામ કરતા તો વહેલી કંઈક ભૂખ લાગે, રોંઢો થાય તો કટક બટક કરવા થાય. ને ચા હમણાં કંઈ ભાવતો છે નહીં આપણને. એટલે જો આપણે અહીંયા બેઠા છીએ, લોબીમાં બહાર નીકળી ગયા. દુકાનમાં અંદર પવન ન આવે, બહાર મસ્ત અહીંયા પવન આવે છે. તો જો અહીંયા આપણે મસ્ત બેઠા છીએ અને કેવા વાદળા થઈ ગયા છે એકદમ. શાકભાજી લેવા આવી ગયા છીએ. શાકભાજીમાં જો ભાઈ માર્કેટમાં અત્યારે ફૂલ ભીડ. એટલે બટેટા લઈએ છીએ મમ્મીનું, દૂધી ને એવું બધું. આ છે શાક માર્કેટ જોશીપુરા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. બીજો કાલનો લોક આપણે કમ્બાઈન કર્યો છે. જો વાગવામાં થઈ ગયા છે 9:15 ને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે. અને દિયાબત્તી કરી લીધા છે અને શું કે મંદિરે શનિવાર છે તો હનુમાન મંદિર દર્શન કરી આવ્યા છે. હવે થોડોક નાસ્તો કરી પછી આપણે શોપે જાય. મમ્મી શું કરે? મમ્મી હું રોટલી બનાવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાઓ. જો અત્યારમાં ગરમા ગરમ રોટલીનો નાસ્તો છે. બાકી ને નાવાનું બાકી છો આજ આવવાના છે ને એટલે મારા લોકોને નાસ્તો ન ભાવે તેના હાટું ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાસ્તામાં ત્યાં રોટલી ને એવું નથી ખાવું, આજે ખાલી ફ્રૂટ સલાડ કરી એટલે કાલું કરી રાખી દીધું ને. હું માર્કેટ ગયા હતા તો થોડું ઘણું ફ્રૂટ ને એવું લઈ આવ્યા હતા. ફ્રૂટ સલાડ બનાવીને ફ્રીજમાં રાખી દીધું ઠંડુ ઠંડુ. આપણે રોટલીને એવું નથી ફ્રૂટ સલાડનો નાસ્તો કરવાનો અત્યારે. આપણે નાસ્તો કંઈ જાય શોપ ઉપર. ચાલો ભાઈ બ્લોગમાં આગળ બન્યા છે. પણ ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગરમી કેવી પડે મમ્મી? ગરમી બહુ જ. જેટલી વરસાદ આવે ને તો સારું એમ કે રોજે રોજ આવતો નથી. વાદળા તો જો રોજ ઉપર જાય છે, એટલી ગરમી થાય ચાલુ ચાલુ વાદળા તો 2-3 દિવસ વરસાદ આવે તો એવું તો આજે જ આવો છે એવું ગરમી થાય. બફારો બહુ વધી ગયો. પવન તો ભાઈ ઘટે ને. અમે ઉપર કપડા ટીંગાડે ને સીધા સીધા પડી જાય. ઘણી ઘણી અમે ટીંગાડવા પડે કપડા. એવો પવન જેવો છે તો જ ભૂરવા વાય તો જ આવે ને. સાચી વાત. હવે ચોમાસું જલ્દી આવે ને રાહ જોઈને બેઠા છીએ ભાઈ. ગાવ તો ગુંડાળામાં બહુ ગરમી પડી પણ ઘટે નહીં. બહુ પડી તો જ વરસાદ સારો થાય ને. પેલા કુલર લેવ નકર રે નું હવે. એક કુલર તો જોકે અમારે અંજુ માટે હતું જ. મમ્મી માટે પેલા ઓલા ગયા વર્ષે કુલર લેવું હતું ને તો મમ્મી કહી કે બારે કુલર નથી લેવું, મને શરદી થઈ જાય ને એવું બધું. એ કે ચીની પંખોલો આવે ને ઓલો હું આખોલો એ લઈ આવો કે મારા હાટું. એ ઠંડી અવાજ ફેંકે હું હાલો તમારે જે ઈચ્છા હોય લઈ આવું. તો એ અત્યારે ચાલુ કરે ને પંખો તો લૂ ગરમ અવાજ ફેંકે. કેમ કે પંખા તમે જે ઉપરથી લૂ આવે એ સીધી તમે અવાજ તમારી કોઈ ફેંકે. કુલરમાં તમે પાણી નાખો તો ઠંડી હવા ફેંકે. પછી બહુ ગરમી થતી ને એટલે છેલ્લે કુલર લેવું પડ્યું. નકર તો મહિનો દી જાતે ને ગરમીમાં કુલર લીધું પંખો લેવો પડ્યો, બે ખર્ચા કરવા પડ્યો. હા એટલે વાંધો નથી કુલર એટલે તો. પણ આમ કુલર વગર તો રહી જ ન હોય અત્યારે. ગરમી જેવી છે. દર વર્ષે વધતી જ જાય છે ગરમી. એટલે બધા ચોમાસા રાહ જોઈને બેઠા જલ્દી 2-3 મહિના માંડ ગયા કા. હવે ચોમાસા પછી વાંધો નહીં આવે. એટલી ગરમી થાય તો જ વરસાદ આવશે ને. ચોમાસામાં શિયાળ આપણી ફેવરિટ ઋતુ. આમ ઠંડી તમે બહાર ફરવા જવું હોય ને તો જઈ શકો. ઉનાળામાં તો તમને ગરમીમાં કંઈ જવું ન ગમે ને મજા ન આવે. ન જમવાનું કંઈ ખાવા પીવાનું ભાવે. આખો દી પાણી ને એવું પીયા રાખીએ એમ એટલે મજા જ ન આવે જ્યારે. જો 1:15 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ અને આવીને સીધા જમવા બેસી ગયા છીએ. એટલી ભાવિકને જોરદાર ભૂખ લાગી ગઈ છે. આપણે કાલે રોંઢે બ્લોગ લીધો પછી અમે હે ને હાઈ છે તો બહાર નાસ્તો કરી આવ્યા હતા ને ઘરે આવીને મોડું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ જ નથી લીધો. સીધો પછી સવારે ભાવિકે ચાલુ કર્યો છે ને આપણે સવારમાં સીધા નવરા થઈને શોપે વહી ગયા હતા. અત્યારે જમવા આવી ગયા છે. ભાવિકને સીધી ડીશ કરીને જમવા હોતો ને માંડ્યા છે. એટલી ભૂખ લાગી ગઈ. ગુવાર બટેટાનું શાક છે, સુગંધ એવી મસ્ત આવે છે ને તો આપણને ભૂખ લાગી ગઈ છે. ના જો મમ્મીએ રસ બનાવ્યો છે એ પણ એકદમ ઝાઝી ક્વોન્ટિટીમાં. જો બાકી મસ્ત તપેલી ભરીને બનાવી નાખ્યો છે. 2 ટાણા ખાવું તો નહીં ખૂટે. એ તમારા હાટું નોખો કાઢ્યો કે નહીં? કાં થોડો કાઢ લેવો તો ને ખાંડ વગરનો ખાજો. હા આટલો બધો ખૂટશે નહીં. બાકી તો હાલ આપણે ભાઈને રસ દઈ દઈએ ને આપણે પણ હવે મસ્ત જમવા માંડીએ. તો જો 3:15 વાગી ગયા છે ને આપણે જો આ ખીરું પીસવાનું છે ને તો કીધું ચાલો પીસી નાખીએ વહેલા હાય. તો જો મસ્ત ચોખા પલળી ગયા છે ને દાળે પલળી ગઈ છે. તો જો ઘરની દાળ હતી ને તો આમાં કોઈ ફોતરા હોય તો એ આપણે પાણીથી છે ને જો બધા કાઢી નાખ્યા છે ધોઈને. કેટલા બધા ફોતરા હતા તોય કોક આ રીતે રહી ગયા છે. જો
તો મસ્ત હવે આપણે પીસીને આમાં નાખી દેવાનું છે. જો ના 4:15 વાગી ગયા છે ને આપણે થોડો ઘણો આરામ કર્યો હતો ને વિડીયો બધું અપલોડ કરવાનું હતું, આપણે કામ કરતા હતા. તો જો નવરા થઈ ગયા છે ને હવે જાય શોપ ઉપર પાછા, આરામ થઈ ગયો અને અનલીજો અત્યારે સવારમાં ફ્રુસલેટ પીધો, અત્યારે પાછું ફ્રુસલેટ થોડુંક વધ્યું એમ થોડુંક એવું છે, મેં કીધું બે આપણે થોડું મારે તો એ ના પાડે. સવારમાં આપણે એક ગ્લાસ પી લીધો હતો એટલે આપણે ઘડી ઘડી ન ભાવે. પાછું ઘડીકમાં ફ્રુસલેટની જગ્યાએ આપણે સફરજન ખાઈ લેવું. પીવું તો પીતા જાય, પછી મળશે નહીં પાછું. કાંઈ વાંધો નહીં. હવે ઢોસા ખાવા, ઢોસાનો પ્રોગ્રામ અંદર સવારનું ખીચું શું કહેવાય ખીરું પૂરું નથી થતું. ખીરું પતે ને તો ઓલા શું કહેવાય ઢોકળાનું ખીરું પલાળી દે, ઢોકળાનું ખીરું પતે તો ઢોસાનું ખીરું પલાળી દે. ઓલી વખતે એકમાં નાખ્યું હતું ને તો ઉભરાને બધું બહાર આવીને ઢોરાઈ ગયું. તો આ વખતે મેં કીધું બે માં નાખવા દે, અલગ અલગ. તો ગરમી એવી પડે તો હાથ આવી જાય. હાથો આવી જાય ને ઢોરાઈ જાય છે. આ પવન કેટલી અધૂરી છે તોય નીકળી જાય. આ જોજો લગભગ બાર આ વખતે નીકળે ને તો હું વિડીયોમાં લઈશ કેટલો હાથો આવે ને. કરવાના હા મસાલા રવિવારે તો સન્ડે સ્પેશિયલ ઢોસાનો પ્રોગ્રામ પાછો બનવાનો. ઓલા રવિવારે જ ખાવાતા પણ પછી કઈ નો વારો આવ્યો તો આ રવિવારે તો કીધું ફાઇનલી બનાવી દઈએ. ભાવિકની ફરમાઈશ હોય ને નામ આપડા લે જોઈએ. હમણાં સાઉથ ઇન્ડિયન કોઈ બહુ વેડા એનલી બધું બહુ ભાવે. હમણાં મેંદુ વડા કઈ ખાધા ઈ તો મને ભાવે. મેંદુ વડા તો મજા આવે. ચાલુ જ હોય. કેટલી કલાક વહી ગઈ, 3 વાગ્યાની પીસવા વહી ગઈ હતી, 3:45 વાગી ગયા છે. પીસાઈ ગયું. મિક્સર ને ઘડીક વાર ઠંડુ કરવા દેવું પડે, નકર નો હરખું પીસાય. ગરમ થઈ જાય ને તો બંધ થઈ જાય. 8:15 વાગી ગયા છે. આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે અને અંજીજા ગરમા ગરમ દાળ બનાવે છે. અત્યારે વઘાર કરવાનું બાકી લાગે છે. તમે આવ્યા ને ટાઈમે વઘાર કરો. આવું પાપડ હોટલનો શેકેલા હોય રોલ કરીને એ રીતના છે કે એમ ને ત્યાં ઓછી રોકે ને મેં કીધું આજે એમ કરી નાખીએ. છોટા સુગંધ આવે છે બધી વઘારની. વઘાર પછી વધુ સુગંધ આવે. દાળ વઘાર નાખી. હારું તમે ટાઈમે જ આવ્યા ને. એ વાત સાચી. ગરમા ગરમ દાળ બને છે ભાઈ જો. આજે રાતના ભાવિકને દાળ ભાત ખાવા. હા રોજ બપોર તો ખાતા જ હોય એટલે અત્યારે ખાય. દાળ ભાત બને છે. બપોર દર વખતે દાળ ભાત ખાતા જ હોય. આજે રાતના દાળ ભાત ખાઈ લઈ. કેવો હોય વઘારની સુગંધ આવે ને 5માં ઘર લગી આવે એવી સુગંધ આવે. એટલે ભૂખ લાગી જાય કે નહીં? હા મરચાં તો નાખે મસ્ત તીખી તીખી દાળ બનવાની છે. ભાત બની ગયા, રોટલી. આની પેલા આપણે રાતના દાળ ભાત બનાવ્યો છે એકવાર મારે દાળ ઢોકળી બનાવી યાદ નથી. એકાદ બે વાર બનાવ્યા છે આપણે. પણ વઘાર કરીને આમાં નાખતા હોય દાળ. હા એ સાચી વાત. પણ આપણે વઘાર કરીને દાળ વઘારમાં. જેમ પહેલાથી આપણે રીતના કરતા હોય એ રીતના જ કરાય નહીં. હા. હજી એક નાખો હે? હજી દાળ નથી નાખવાની. થોડીક મરચું પાકી જાય તો દાળ તીખી તીખી બની જાય ને મસ્ત. સાચી. થોડીક હિંગ નાખી દઈએ. જોરદાર ઉકળવા દેવાની. હવે ઉકળવા દે. જેમાં લીંબુ ખાંડ 2 બાકી છે એ નાખવાના બસ. બાકી ઉકળવા દેવાની મસ્ત જોવાની. તમારે જે પાતળી કરવી છે આપણે પાતળી જ ભાવે. ખાટી મેથી ને તીખી. અત્યારના મેનુમાં મસ્ત જો દાળ ભાત પાપડ છે. બપોરનું ગુવાનું શાક પડ્યું છે ને મમ્મી આટલું રોટલી મસ્ત બની ગઈ છે ગરમા ગરમ. ચાલો બધા દાળ ભાત ખાવા. હા આવી જાવ દાળ ભાત ખાવા બધા. તો જો મસ્ત મજાનું જમવા બેહી ગયા છે ને આજે જો દાળ ભાત છે ને દાળ ગરમ બની તો વહેલા બેહી ગયા છે. એકવાર આ ચખાઈ જાય ને પછી બેહી જ જવું પડે. કેમ ભાઈ ભૂખ લાગી ગઈ. તો જો આપણે મસ્ત દાળ ભાત મિક્સ કરી લીધા છે સીધા અને ભાવિકે મસ્ત મિક્સ કરી લીધા છે ને એને બે બટેટા કઢી ખીચડી ખાતા હોય. આજે દાળ ભાત અને જો ગુવાર બટેટાનું શાક અને રોટલી ને પાપડ ડુંગળી છે મસ્ત મજાની. જો મસાલો જો બધો દાળમાં વીણીને કાઢી નાખ્યો છે. એકદમ ક્લીન કરી નાખ્યા છે દાળ ભાત ને મસ્ત. રસનો વાટકો લીધો નથી. ના એક વાટકો લઈ આવી હાલો ને. રસ પડ્યો જોજો બપોરનો કરશો ભરીને. બપોરે ભાવી કે હે ને બાકી જો 2 હાથે આમ વાટકો ભરીને રસ પીધો તો અત્યારે એમ જ પીવાનું છે તો જ આ ખૂટશે ભાઈ. હા અને આમાં કરશો સીધો મોઢે માંડો હોય તો આમ જ પીવો. જો મમ્મીએ તો આમ જ દઈ દીધો કે આમ જ પીવો. હા ખૂટેવાડી જવાનું જો અત્યારે. હાલો મસ્ત મજાના જો બધા જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા. જેઠાલાલને હજી વાર છે. 8:30 નથી થયા જો. જો 9 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ. દાળ ભાત ખવાઈ ગયા છે બહુ ફૂલ. દાળ પૂરી કરી દીધી છે અને ભાત એટલાકડા એવા વધ્યા છે જો ખાલી. બાકી દાળ ભાત પૂરા કરી ગયા. મજા આવી ગઈ.
ભાવિક તો અત્યારે હાલતા હતા જો થોડીક વાર એટલું જમાઈ ગયું દાળ છે ભાત કરી લેવો છે. દાળ ત્યારે ભાત, સાઈઝ. છાશ, દાળ રસ અને રસ તો છેલ્લે થોડોક ખૂટ્યો નહીં તોય કોઈ જો જવા દેવો પડ્યો. મસ્ત મજા આવી ગઈ અત્યારે દાળ ભાત ખાવાની એમાં સિંગ બી હતા ને એટલે ધરાવાઈ ગયું હા. કેટલા બધા નાખ્યા હતા મસ્ત પેટ ભરાઈ જાય ગાય ગાય સિંગ બી હવે મમ્મી મજા આવે. જો સિંગ હજુ બી તો આવવાની 9 મજા વાગ્યા છે તો આપણે મસ્ત નવરા થઈ ગયા છીએ અને જો અહીંયા કુલર ચાલુ કરી દીધું છે બહાર એટલો પવન છે પડદો ઉડીને અંદર આવે છે હચોડો અને અંદર બફારો થાય છે નહીં અંદર તો વરસાદનું છે ને જો અત્યારે પાપડ શેકાતા ને તો જો એ પોચા થવા માંડ્યા હવાઈ પાછું ગયા નજીક છે એવું ખબર પડી આપણે સમાચાર જોઈએ છીએ તો જો દિલ્હીમાં ને ક્યાં ક્યાં ભાઈ વરસાદ થયો અરવલ્લી દાહોદ ઘણી ત્યાં ગુજરાત. કેવું પાણી ને વીજળી ને વાવાઝોડું ને હજી તો ચોમાસું ચાલુ થયું તો કેટલા વીજળી પડી ને એવું બધું આવે છે જો આમાં હજી તો ચાલુ નથી થયું તો હવે ચોમાસામાં સમાચાર જોયા રાખીએ આપણે ક્યાં વરસાદ આવે છે નહીં ને એવું બધું છે તો ચાલો હવે આપણે આ 2 દિવસના વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય બાય. બાય